નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થરાદમાં સાચી કામગીરી કરતા લોકોની હવે પડશે ખબર કે સાચો કોણ અને ખોટું કોણ। ખાલી ખોટી વાતો કરવાવાળા તો ઘરે બેસી રહેશે, એ તો નજરની સામે દેખાઈ રહ્યું છે। થરાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં ફસાયા છે। પાણીમાં ફસાયેલા લોકોને હજુ સુધી સરકારી તંત્ર કોઈ ખાસ મદદ પહોંચાડી શક્યું નથી। ન તો જમવાનું પહોંચાડાયું છે અને ન તો જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે। આ પરિસ્થિતિમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પોતે આગળ આવીને જરૂરિયાતમંદોની મદદ માટે અભિયાન હાથ ધર્યું છે। ગીતાબેન પોતાની ટીમ સાથે પાણીમાં ઉતર્યા છે અને લોકોને પીવાનું પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરી આપીને માનવ સેવા કરી રહ્યા છે। ખોટમાંથી પણ લોકો સુધી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડીને પોતાના કર્તવ્યનો નિષ્ઠાપૂર્વક નિર્વાહ કરી રહ્યા છે। એક તરફ ગીતાબેન સ્વયં પાણી ઉપાડી લોકો સુધી સેવા પહોંચાડે છે, જ્યારે બીજી બાજુ ભાજપના મોટા નેતાઓ પાણીની ઓળઘોળમાં માત્ર આંટા ફેરા મારી રહ્યા છે અને દાવો કરે છે કે થરાદમાં કોઈ નુકસાન નથી। નજરે દેખાતી હકીકતોને ખોટું બતાવી ખાલી પ્રચાર માટે રસ્તા પર બેસેલા લોકોને ખીચડી ખવડાવવાનો દેખાવ કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મેં એવું સાંભળ્યું છે કે સરકારશ્રીએ 1 લાખ જેટલી પાણીની બોટલો લોકો સુધી પહોંચાડવાનો આવો મેસેજ મૂક્યો છે, પણ હું અહીંયા મહાલક્ષ્મી સોસાયટીમાં ગઈ હતી અને એમના ઘરોમાં જે પાણી ભરાયેલું છે, આ ચોથો દિવસ થઈ ગયો છે, હજી સુધી પાણીનું બોટલ તો શું પણ પાણીનો ગ્લાસ એમના ઘર સુધી નથી પહોંચ્યો। સરકાર ઘોર નિંદરમાં છે, સરકારી તંત્ર પૂરું ઘોર નિંદરમાં છે અને રોડ ઉપર ઓટા મારેલું છે। થરાદ ગાડીઓની અંદર બૂટ સૂટ પહેરી અને થરાદની ઓટા મારવાની જરૂર નથી। તમે અહીંયા સોસાયટીઓમાં આવો, ઘરોમાં આવો, લોકોની હાલત